તો જો મિત્રો મને કિસ્મત જોઉં ગાડી રિઝર્વમાં હાલતી હતી એના પનોતીએ કીધું નથી અને હવે અત્યારે પેટ્રોલ પૂરું થઈ ગયું છે નમાવીને હવે આ ભાઈ ચાલુ કરશે. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ ચેનલ આરજે વ્લોગ્સમાં અને હું રેનીશ જયપાલ અને મારી સાથે આ પનોતી ઓલવેઝ મારી ભેગો હોય જય જયપાલ મારા કાકાનો છોકરો જ થાય છે. અને આજે અમે એક સુંદર સ્થળ વિઝિટ કરવાના છીએ જેની માહિતી અમે તમને રસ્તામાં આપીશું. અત્યારે અમે મારા ગામ સિત્સરમાં ઊભા છીએ અને નદી છે અને સુંદર મજાનું સિત્સરનું વ્યૂ છે, એનો પણ એકવાર વિડીયો જરૂર લેશું. તો મિત્રો તમને થંબનેલ ઉપર ખબર પડી ગઈ હશે કે અમે ક્યાં જવાના છીએ. એક ધાર્મિક સ્થળ છે અને ત્યાં શું કામ જાય છે ને એનું કારણ આ પનોતી કહેશે. બોલ ભાઈ. તમે પહેલા વિડીયોમાં જોયું છે કે અમે ક્યાં ગયા હતા. અમે ગયા હતા અવધના ભૂત બંગલે. તો અહીંયા અમને હવે એવો બે ભાઈઓને ડાઉટ છે કે અહીંયા અમને કોઈનો સમાવેશ થઈ ગયો હોય, ડાયન ચુડેલ. આનામાં કોઈ બેસિકલી આનામાં કોઈ ચુડેલ ઘૂસી ગઈ છે અને હવે એ નીકળવાનું નામ નથી લેતી, તો એના માટે જવું પડે એમ છે. અને ત્યાં ટ્રેન નથી જતી કંઈ. અમે આજે અમારી રામપ્યારીને લઈને જવાના છીએ. તો ચાલો મિત્રો વિડીયો આગળ વધારીએ. તો મિત્રો આપણે મોટી પાનેલીના જો આ ગેટ છે અહીંયા પહોંચી ગયા છીએ. 4 કિલોમીટર તો કાપી નાખ્યું છે અને મજા આવે છે. આ ભાઈ જે આપણા મોટા ભાઈ છે મસ્ત ડ્રાઇવિંગ કરે છે. પછી જો નિરાંતે ફૂગી જાય એટલું એક છે હોપ. જો આ ગેટ છે, આ રસ્તો છે. જે મોટી પાનેલી ના હશે એને તો બધી ખબર જ હશે. તો જો મિત્રો મને કિસ્મત જોઉં ગાડી રિઝર્વમાં હાલતી હતી એના પનોતીએ કીધું નથી અને હવે અત્યારે પેટ્રોલ પૂરું થઈ ગયું છે નમાવીને હવે આ ભાઈ ચાલુ કરશે. આને ગાળો દેવાની થાય છે મિત્રો. અલે ચાલુ કરા મિત્રો ચાલુ થઈ ગઈ છે અને અમે ફટાફટ મૂકી જઈએ ખારેચિયા પેટ્રોલ પંપ છે. નહીંતર પછી પાછું અમારે દોડીને ગાડી લઈ જવી. તો મિત્રો પેટ્રોલ પંપ સુધી ગાડી આવી ગઈ, આપણે બચી ગયા અહીં, નહીંતર દોડાવીને લાવી પડત. અને જે આ પનોતી આવી ગયો બેટા તું બચી ગયો આજે. બાકી આજે તને હું ને હલાવીને લઈ આવવાનો હતો સિત્સર સુધી. હાલ મિત્રો અમે રબારિકા પહોંચ્યા છીએ અને સરસ મજાનો બૌદ્ધ વિહાર છે અહીંયા રબારિકા. આ તમને બતાડીએ આગળ. અત્યારે ટાઈમના અભાવના કારણે અત્યારે વિઝિટ ન કરીએ પણ એક દિવસ જરૂર આને વિઝિટ કરશું. જો બૌદ્ધ વિહાર અને બહુ સરસ છે. એકવાર તો મેં વિઝિટ કરેલું છે પણ પાછું ફરી એકવાર વિઝિટ જરૂર કરશું મિત્રો. અને બહુ શાંતિ હોય છે અહીંયા. અને આપણે નીકળીએ છીએ હવે ગદ્દરડ બાજુ. મિત્રો થંબનેલ ઉપર તમને ખ્યાલ પડી ગયો હશે કે શ્રી ગાયત્રી આશ્રમ ગધેથડ અમે આવ્યા છીએ. અને જોઈ લઈએ આ મેઇન રોડ છે અને અહીંયાથી એક બોર્ડ છે, આ ગેટ પણ છે ને પાટિયું મારેલું છે. અને અહીંથી અંદર જવાનું છે લગભગ 2-2.5 કિલોમીટર. એટલે આ એકદમ રોડ ઉપર નથી, અહીંયાથી જવું પડે આપણે અંદર. અને ત્યાંનો રસ્તો છે મસ્ત અને આ મેઇન રોડ. અને ઇન્ફોર્મેશન આ ભાઈ આપશે. બોલ ભાઈ. મિત્રો આ જે ગધેથડ ગામ છે એ રાજકોટ જિલ્લાનું છે અને ઉપલેટા તાલુકાનું છે. ઓકે, મસ્ત ધાર્મિક જગ્યા છે. તમને એકવાર વિઝિટ કરાવું, મજા આવી જશે. ચાલો તો આપણે જઈએ. આપણા ગામથી લગભગ 15 કિલોમીટર દૂર છે અને અત્યારે સાંજનો સમય થયો છે. અને જો આરતી જોઈએ આપણે પહોંચી શકીએ કે નહીં અને તમને બતાડીએ મંદિર. ચાલો મિત્રો. તો જો મિત્રો આ ગધેથડ આશ્રમ પૂગી ગયા છે કે મંદિરે. અને અમારો વિચાર હતો કે ગાડી અહીંથી ઉતારીએ અને આમ ચડાવી લઈએ
પણ થયું એવું કે અહીંથી ઉતારશું તો પાછા ચડશું નહીં, કારણ કે બચશું નહીં, તો એ કાંઈ ઓપ્શન નથી. અને જો સરસ મજાનો વ્યૂ છે. જસ્ટ જોકિંગ ગઈશ, એવું કંઈ કરવાના નહોતા અમે, કારણ કે આની રામ પ્યારી નવી છે હજી, તો તો મિત્રો ફાઇનલી આપણે જો આપણા ગદેસર પૂગી ગયા છીએ. ત્યાં મસ્ત અહીંયા ગ્રાઉન્ડ છે, જોઈ લ્યો તમે. કેટલા ઘણા લોકો અહીંયા આવી ગયા છે. 4 વ્હીલું તમે જોઈ લ્યો, બેન્ચ બેહવાની બેન્ચ જોઈ લ્યો તમે. અને આ ગદેસરનો ગેટ છે, જે મંદિર ગાયત્રી આશ્રમ છે, અંદર જ જવાનું છે. આપણા ભાઈને બહુ ઉતાવળ છે. જો ચા મિત્રો આપણે એન્ટર થઈ ગયા છીએ. આ મંદિર જોઈ લ્યો. આ 2 સિંહ છે અહીંયા, ખોટા છે, ખોટા બીતા નહીં. તમે જોઈ લ્યો, વડલા જોઈ લ્યો. કેવડું મોટું ગ્રાઉન્ડ છે, મજા જ આવે અહીંયા. એકવાર તો વિઝિટ તમારે કરવી જ જોઈએ. અને આ મંદિર જોઈ લ્યો. અહીંયા આપણે આ પ્રસાદી લેવાનું છે. ખાલી મિત્રો વ્યૂ જોઈ લ્યો તમે. મસ્ત પવન આવે છે. અને અમે મંદિરની પરિક્રમા કરીએ છીએ. આ ભાઈને તો બહુ મજા જ આવી ગઈ છે. એટલી મસ્ત શાંતિ છે અહીંયા, ખરેખર એમ થાય છે કે અહીંયા ગોદડું નાખીને સૂઈ જઈએ, પણ આ લોકો સુવા નહીં દે. ખરેખર બહુ જ મસ્ત ઠંડો પવન આવે છે. અને મને શરદી છે, છતાં પવનનો આનંદ લેવાનો છું. બસ બસ. જો મિત્રો, આ આરતી ચાલુ થઈ ગઈ છે. તમને અવાજ તો આવતો જ છે, સાંભળો. અને અંદરથી વિડીયો લેવો યોગ્ય નથી, એ સારું પણ ના લાગે. એટલે અમે અહીંયા બહાર બેસીને વિડીયો તમને આરતી કરાવીએ છીએ. અને અમે પણ આરતીનો આનંદ લઈએ છીએ. જો બી તો પ્રસાદી ચાલુ થઈ ગઈ છે, અને અમે પણ પ્રસાદી લેવા જઈએ છીએ. તો ચાલો જઈએ. જો મિત્રો, આપણે પ્રસાદી લઈ લીધી છે. આ ભાઈ આપણે ખાવાનું ચાલુ કરી દીધું છે. આ ભાઈ કઢી લીધી છે ને મેં નથી લીધી, એટલો ખાલી ફેર છે. તો અમે શાંતિથી પ્રસાદી લઈ લઈએ, બાકીનું આગળ તમને બતાવી. મિત્રો, અમે નીકળી રહ્યા છીએ હવે ગાયત્રી આશ્રમ ગદેસરથી. અને જો આ રોડ છે, આખું મંદિર જ છે. તો મિત્રો, આ ટ્રીપ નાનકડી પૂરી કરીને અમે સિદ્ધસર આવી ગયા છીએ. જો અમારી રામપ્યારીને લઈને આવી ગયા છીએ. અને ખૂબ જ ઠંડી લાગી છે, ઠંડી બહુ લાગી. અને ગાડી આઈકી તો મન સમજે કેવી રીતે અહીંયા પહોંચ્યા. જેકેટ ને કાંઈ અમે પહેરી નથી ગયા. અને અમે પહોંચી ગયા છીએ સિદ્ધસર. અને અહીંયા વ્લોગ અમે પૂરો કરીએ છીએ. તમે જણાવજો કે તમને વ્લોગ કેવો લાગ્યો. અને આગળ હવે એક મોટી ટ્રીપ લેવાના છીએ. જી, આગળનો જે વ્લોગ આવશે આના પછીનો એ બહુ સરપ્રાઈઝ છે, અને બહુ મોટી ટ્રીપ થશે એ. તો એ વિડીયો પણ જરૂર ને જરૂર જોજો. અને આ વિડીયો પણ લાઈક કરજો, અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. નવી ઇન્ફોર્મેશન અને એવા વ્લોગ તમને મળતા રહેશે. થેન્ક યુ. ધીસ ઇઝ આરજે વ્લોગ્સ.